નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટના હરિગવા રોડ ઉપર આવેલી સરસ્વતી સંકુલના વિદ્યાર્થીનીઓ સાથે અડપલા થયા. સ્કૂલના જ પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ. પોલીસ દ્વારા રાકેશ સોરઠિયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. પોક્સો સહિતની કલમો આરોપી વિરુદ્ધ નોંધવામાં આવી. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. એવું થયેલું છે કે એક છોકરી હવે પ્રેગ્નેન્ટ બનાવી એ તો ઓફ ધ રેકોર્ડ છે ને. સર એક પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો. શું ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા, તેમના વિરુદ્ધ ફરિયાદ એક આપવામાં આવેલી, જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે. તે બાબતની ફરિયાદ આવતા 354 તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ. અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે. અગાઉ એવું કોઈ કાયદાકીય કે કોઈ રેકોર્ડ નથી ઉપલબ્ધ, પરંતુ અન્ય બીજી સ્કૂલની છોકરીઓ સાથે પણ તેમને આવું કૃત્ય કરેલું છે એ સાક્ષીમાં ફરિયાદમાં પણ ઉલ્લેખ કરેલ છે. ચાર છોકરીઓ સાથે કરેલું. સર, પ્રજાજનને કઈ સંદેશ, કારણ કે આના વિરુદ્ધમાં સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે આ પ્રકારની માનસિકતાવાળો વ્યક્તિ છે, તો જો અન્ય કોઈ ભોગ બનનાર કોઈ પણ છોકરી અથવા સ્ત્રીને ફરિયાદ કરવી હોય તો અત્રેનું પોલીસ સ્ટેશનના દ્વાર ખુલ્લા છે, તેઓ ફરિયાદ કરી શકે છે. ભૂતકાળમાં તેમની સાથે કોઈ પણ આવું કૃત્ય થયું હોય તે બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવશે. શું કેટલા ટાઈમથી આ શાળા છે તે ચલાવી રહ્યું છે, અને આ જે વિદ્યાર્થીઓ છે તેની સાથે કેટલા સમયથી આ પ્રકારનું કૃત્ય કરતો શું સામે છે? એ અન્ય સહાયક છોકરીઓથી પણ માહિતી મળી છે કે ભૂતકાળમાં પણ થોડા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા અને એ બાબતે વિગતવારની તપાસ પીઆઈ સાહેબ કરશે. ઓકે.